વડોદરા શહેરમાં એક તરફ વેલેન્ટાઇન ડે ઉજવાઈ રહ્યો છે તો બીજી તરફ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજે પુલવામા દિવસ આતંકી હુમલાના શહીદ થયેલા જવાનોને યાદ કરવામાં આવ્યા। વિદ્યાર્થી સંગઠન એજીએસયુના આગેવાન પંકજ જયસ્વાલની આગેવાનીમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ કાળા કપડાં પહેરી બ્લેક ડે મનાવ્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને વેલેન્ટાઇન ડેને નકારવામાં આવ્યો હતો। વર્ષ 2019માં જે રીતે પુલવામા ડિસ્ટ્રિક્ટની અંદર જમ્મુ કાશ્મીર રાજ્યમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો તેના સંદર્ભમાં લગભગ 40 જેટલા જે જવાનો હતા તે વીરગતિને પ્રાપ્ત થયા હતા। તેની માટે 14મી ફેબ્રુઆરીના રોજે વેલેન્ટાઇન ડેની જે ઉજવણી સમગ્ર દેશ કરતું હોય છે અને વિશ્વ કરતું હોય છે તો તેને અમે નકારીએ છીએ। આ કલ્ચર આપણું છે જ નથી, બ્રિટિશનું આ કલ્ચર છે, અંગ્રેજોનું કલ્ચર છે। સર્વપ્રથમ આપણા માટે રાષ્ટ્ર છે, દેશ છે અને તેની સુરક્ષા માટે જે પણ જવાનો સરહદ ઉપર તૈનાત રહીને આપણને સુરક્ષા આપે છે તો એમનું મનોબળ વધારવા માટે અને એમને સમર્થન આપવા માટે અમે લોકોએ આજરોજ બ્લેક ડે કાળો દિવસ ઉજવ્યો છે। સાથે સાથે જે પણ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા 40 જેટલા તે લોકોને ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ તથા ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। પંકજ જયસ્વાલ, FR કોમર્સ ફેકલ્ટી।